નોકરી આપવાની બાબતે એક છેતરપિંડીનો બનાવ બન્યો હતો, જેની સમગ્ર માહિતી સામે આવી રહી છે, જેમાં આરએફઓની નોકરી માટે 3 પરિવાર દ્વારા પોતાના પુત્રને નોકરી આપવાના બહાને ₹25.25 લાખ આપવાના નક્કી કર્યા હતા અને ત્યારે કહી શકાય કે તેમાં એડવાન્સ પેટે હાલ ₹4,50,000 આપવામાં આવ્યા હતા। એમપીના દીપક નામના ઇસમને રકમ આપવામાં આવેલ હતી। બાદમાં ફરિયાદી કાળુ સોલંકીએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે એમપીનો યુવાન શંકાસ્પદ ગતિવિધિમાં વન વિભાગ કચેરીમાં જોવા મળ્યો હતો અને આ બાબતે ડીસીએફ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી। સમગ્ર મામલે આશિષ નામનો ઇસમ છે તે મૂળ સૂત્રાધાર છે, જે હજુ સુધી ફરાર છે અને સમગ્ર મામલે હાલ 3 ઇસમ ઝડપાયા છે, તેમાં એકને પકડવાનું બાકી છે। જૂનાગઢ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી રહી છે અને ત્યારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરકારની અલગ અલગ વિભાગમાં નોકરી આપવાની જે લાલચ છે તે લાલચ આપીને રૂપિયા પડાવવા રાજ્ય તથા આંતરરાજ્ય ગેંગ પણ સભ્યો હાલ તેમાં ઝડપાઈ રહ્યા છે। જૂનાગઢ ડીસીએફ કચેરી સરદારબાગ આવેલી છે, ત્યાંથી આરએફઓએ સી ડિવિઝન પીઆઈ વત્સલ સાવજને જાણ કરેલી કે આજે તેમની ઓફિસનું જે કેમ્પસ છે તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ હાલની મુવમેન્ટ છે। તો આ બાબતે સી ડિવિઝન પીઆઈ સાવજ અને તેમની ટીમ દ્વારા આ બાબતની ખરાઈ કરતા એમપીનો યુવાન દીપક શામલાલ સેન, જે એમપીના સગર જિલ્લાનો હોય અને અહીંયા પોતે છે આરએફઓના ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો હોય તેવી રીતે જાણ્યા હતા। પીઆઈ આ બાબતની ગંભીરતા દાખવી અને તાત્કાલિક છે તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને હાલ ઇન્ટરવ્યુ દેવા માટે કોણ આવેલું છે આરએફઓની એક્ઝામ માટે, આ ખરાઈ કરતા જેમાં ફરિયાદી કાળાભાઈ કરશનભાઈ સોલંકી અને અન્ય જે સહાયક છે તેમાં નાથાભાઈ સોલંકી, પરબતભાઈ પીઠિયા અને ખીમજીભાઈ સોલંકી, આ ચારે છે પોતાના દીકરા માટે આરએફઓની સીધી નોકરી માટે 25-25 લાખ રૂપિયા ગાંધીનગરનો વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આ વિનય ગઢવી સાથે ઓળખાણ કરાવનાર બાબુભાઈ ધનજીભાઈ રાંગ, મૂળ જે હાલ જે ગાંધીનગર રહેતો હોય ને મૂળ વિસાવદરનો વતની હોય, તેમની સાથે કોન્ટેક્ટ થયેલો। તો આ બાબતે તેમને જે પોતાના દીકરાને ડાયરેક્ટ આરએફઓ ક્લાસ 2 ઓફિસરની નોકરી માટે છે 25 લાખ રૂપિયા નક્કી કરેલા, જેથી પીઆઈ સાવજ દ્વારા આજે ઇન્ટરવ્યુ લેનાર દીપક શામલાલ સેનના મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય ઘણી બધી સરકારી વિભાગના છે ડમી કોલ લેટર મળી આવેલા, જેમાં પોસ્ટ ઓફિસ, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, આરએફઓ। તો આ મેઇન આનો સૂત્રધાર હાલ પોલીસની દ્રષ્ટિએ તપાસ કરતા આશિષ સાહુ, જે પોતાનું લોકેશન બળદલોરે અને બોમ્બે રહેતો હોય, અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન જે દીપક સેને જે હકીકત જણાવી તે મુજબ આશિષ સાહુ છે ઇન્દોર, બોમ્બે અને આ સિવાયના અન્ય શહેરોમાં છે પોતાની ઓફિસ ધરાવી અને આ દીપક સેન જેવા યુવાન છોકરાઓને નોકરીએ રાખી અને ફિલ્ડમાં છે ઇન્ટરવ્યુ લેવા મોકલતો હોય એવી હકીકત જણાવેલી છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો તેને ધ્યાને લઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 337(2), 337(3), 340(61)(2) તથા આમાં છે જેમને ખાસ કરીને આ જે આશિષ સાહુ છે તેની એમો એવું છે કે ફોરેસ્ટ વિભાગની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને તેમને આરએફઓની એક્ઝામ માટેના ડમી કોલ લેટર મોકલેલા, જે પણ આપને છે હમણાં પ્રેસ પૂરી થયા બાદ આપવામાં આવશે। તો આ તેમના વિરુદ્ધ છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ આઈટી એક્ટની સેક્શન 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ પોલીસ દ્વારા માત્ર એક ફોનના આધારે જે ક્લુ આપેલો તેને તાત્કાલિક ખરાઈ કરી અને સમયસર આ બાબત ધ્યાન આપતા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં દીપક શામલાલ સેન, જે એમપીનો વતની છે અને પોતે જોબ કરતો હોય આઉટસોર્સિંગ થી અને આવી રીતે ઇન્ટરવ્યુ લેતા ફરતો હોય, અન્યમાં વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આરોપી નંબર 3 બાબુભાઈ ધનજીભાઈ રાગ પટેલ, જે કાલસારીનો વતની છે વિસાવદરના, હાલ ગાંધીનગર રહે છે। તો આ બાબતે હાલ નામદાર કોર્ટમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને રિમાન્ડ માટે રજૂ કરતા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા છે। વધુમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે કેમ તે પૂછપરછ કરતા વિસાવદરનો એક નિકુંજ ભટ્ટ કરીને જે યુવાન છે તેને પણ આવી રીતે છે આપના ખોટી રીતે સરકારી નોકરી આપવાની લાલચ આપી અને 14 લાખ રૂપિયા આંગડિયા મારફત અને બેંક મારફતે ટ્રાન્સફર કરવામાં આવેલા છે। હાલ આ નિકુંજને છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોતાને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવામાં આવી છે તેવી હકીકત જણાવી અને જે ઓફિસો છે ખાસ કરીને લાલ દરવાજા
તો તેવી જગ્યાએ તેમનું ટ્રેનિંગ શરૂ હોય એ પ્રકારે તેમને બ્રીફ કરવામાં આવી રહેલું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, રેલવે, ઇન્કમ ટેક્સ, પોસ્ટ વિભાગ અલગ અલગ પ્રકારની એ પોતે ભરતી કરે છે અને આવી રીતે રૂપિયા લઈને સીધી નોકરી અપાવવાની ખાતરી આપી અને આ તમામ ફરિયાદી તથા સાહેદો સાથે છે છેતરપિંડી કરેલી છે. આ ગંભીરતાને ધ્યાને લેતા અન્ય પણ આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની ખૂબ ઊંડાણપૂર્વક આ 4 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે. વધુમાં આ જે નામ અમે આપ્યા છે તો આપના માધ્યમથી પણ હું તમામ લોકોને અપીલ કરીશ કે અન્ય કોઈ સમગ્ર ગુજરાત સિવાયના અન્ય સ્ટેટના પણ આ લોકોના સંપર્કમાં હોય અને આવી રીતે સરકારી નોકરીના બહાને જો રૂપિયા તમારી પાસે પડાવ્યા હોય તો તાત્કાલિક આપનું જે પણ જ્યુરિડિક્શન લાગુ પડતું હોય તો જે કોલ લેટર અથવા તો જે આપના સાથે પુરાવા છે તેના સાથે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ લોકો અને આમાંથી અન્ય લોકો આવી દુષ્પરિણામ ના લે તેની તકેદારી રાખવી જરૂરી છે. હાલ આ દિશામાં તપાસ શરૂ છે. અન્ય જેમના રૂપિયા ગયા છે તેમાં નાથાભાઈ સોલંકી અને પરબતભાઈ પીઠિયા એમના મારફતે કુલ 4,50,000 રૂપિયા ગયેલા છે. પોલીસ કર્મીના પુત્રને હાલ કોઈ હજી સુધી છે રૂપિયા ગયા વિગત સામે આવેલ નથી, પરંતુ આ કંઈક ને કંઈક આ જે ઇન્ફોર્મેશનમાં છે આ જે ખીમજીભાઈ છે તેમને આરએફઓ ને આ બાબતે પૂછપરછ કરતા આ સમગ્ર હકીકતનો છે ધ્યાને આવેલી ને આરએફઓ એ તાત્કાલિક વત્સલ સાવજનો જે સી ડિવિઝન પીઆઈ છે તેમને જાણ કરેલી. એટલે જે પોલીસ કર્મી છે ખીમજીભાઈ તેમને આરએફઓ પાસે વેરીફાઈ કરાવેલું અને એની આ સતર્કતાને લીધે છે અન્ય આ પ્રકારનો ભોગ બનતા બચી ગયેલા છે.